અમદાવાદના સમી સાંજ બાદ અલગ અલગ પશ્ચિમ વિસ્તારમાં ધુમાડાના વાતાવરણ થતા એક દુર્ગંધ મારવા મળી અને એક દુર્ગંધ સર્જાયું। અત્યારે આ દ્રશ્યો છે કે અમદાવાદના મકરબા વિસ્તારના કે જ્યાં આગળ ફાયર વિભાગની ટીમ દ્વારા અલગ અલગ 5 ટીમો તપાસ અર્થે પહોંચી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તાર એવા એસજી હાઈવે પોપલ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી આ દુર્ગંધ અને વાતાવરણ બદલાતું અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા તપાસ જે છે તે શરૂ કરાઈ છે। આપણી સાથે ફાયર ઓફિસર તેમની સાથે વાત કરશું। શું કારણ છે? કારણ કે વાતાવરણમાં આખો બદલાયું અને ધુમાડા સાથે દુર્ગંધ પણ મારી રહી છે। સાંજના 6:15 આગ અમને મળવાના છે અને જે હિસાબે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા 5 ફાયર સ્ટેશનમાંથી અલગ અલગ ટીમો બનાવીને ચેક કરવામાં આવી રહ્યું છે। રોડ રસ્તા ઉપર ખુલ્લા પ્લોટોમાં બંગાળના ડેલા છે, કન્સ્ટ્રક્શન સાઇટો છે, આ તમામ જગ્યાએ અમે ચેક કરી રહ્યા છીએ કે કોઈએ કંઈ સળગાવ્યો, કચરો સળગાવ્યો, વાયરો સળગાયા હોય, ટાયરો સળગાયા હોય અને એ હાલમાં અમારા દ્વારા ચેકિંગ હાથમાં બધી જગ્યાએ તપાસ ચાલુ છે। લોકોમાં એક ડર આવી ગયો જેના કારણે લોકો ફાયર વિભાગમાં પણ સતત કોલ કરી રહ્યા છે। આનાથી ક્યાંક એક શ્વાસમાં પણ તકલીફ થાય, શું કારણ હોઈ શકે છે? પ્રાથમિક જે ધુમાડો છે એવો અત્યારે હાલમાં કોઈ ટોક્સિક શ્વાસ રૂંધાવાની, બળતરા થવાની, આંખ બળતરા થવાની, કફિંગની આવી કોઈ ફરિયાદ હજુ સુધી મળી નથી। તેમ છતાંય જે ધુમાડો જેમાં ચોક્કસનું કોઈ સ્મેલ આવે છે અને એવું લાગી રહ્યું છે કે ટાયર કે વાયરો મોટા સળગાવ્યા હોય તો એ ધુમાડાની સ્મેલ એ પ્રકારની આવી રહી છે, જેનો તપાસ અત્યારે અમે ટીમો બનાવીને ચેક કરી રહ્યા છે। ઘણી જગ્યાએ અમને એવું પણ સામે આવ્યું છે કે મચ્છરોના ત્રાસના લીધે કેટલાક કોઈ લીમડો સળગાવ્યો હોય એ પણ અમે બંધ કરાવ્યા છે અત્યારે હાલમાં। અને અત્યારે હાલમાં ટીમો દરેક રૂટ ઉપર મકરબા, સરખેજ, પ્રહલાદનગર, બોપલ વિસ્તારમાં, જોધપુર વિસ્તારમાં ટીમો બનાવીને તમામ જગ્યાએ તપાસો ચાલુ છે। ઘણી જગ્યાએ વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે અને એક્યુઆઈ છે સીધો એર નો છે એ પણ વધી ગયો છે, એટલે એના કારણે આ વધ્યું હોઈ શકે છે કે અથવા શું હોઈ શકે? કારણ કે જે દુર્ગંધ મારી રહી છે તે માત્ર કોઈ વાયર કે કોઈ સામાન્ય વસ્તુથી નહીં, પરંતુ કોઈ મોટું કેમિકલ કે ગેસ ગળતર જેવું હોય ત્યારે આ રીતના દ્રશ્યો જોવા મળતા હોય। ચોક્કસથી અગર જો એવી કોઈ પણ ગેસ ગળતરની કે એવી ફરિયાદ આવી હોય તો એનું ચોક્કસ બીજું કોઈ રિએક્શન હોય, પણ હાલમાં કોઈપણને એવી ફરિયાદ નથી આવી કે જેના લીધે શરીરમાં કોઈ નુકસાન થયું। પણ આપણે એ જ તકેદારી રાખવાની છે કે આ અત્યારે જે કલાક પહેલાં જે સિનેરિયો તેના કરતાં અત્યારે વિઝિબિલિટી થોડી ક્લિયર થઈ છે, એટલે જ્યાં પણ આ વસ્તુ જ્યાંથી બી થઈ છે ઉત્પન્ન એ અત્યારે હાલમાં ઓછી થઈ લાગે છે। એટલે અત્યારે એ ચેક કરી રહ્યા છે કે જો કદાચ કોઈએ કોઈ સળગાવ્યું હશે તો તરત ખબર પડશે અને અમે એ જ મોનિટર કરી રહ્યા છીએ। ફાયરની અલગ અલગ ટીમ છે કે શહેરના એસજી હાઈવેથી લઈ અને અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ તપાસ જે છે તે તપાસ કરી રહી છે। કારણ કે જે એર જે એક્યુઆઈ છે તે સતત વધી રહ્યો છે અને જેના કારણે જે વાતાવરણમાં છે તે બદલાયું છે। જો કે ચોમાસાના કારણે વાતાવરણમાં પલટો આવતાની સાથે ધુમ્મસ છે કે જે જોવા મળતું